લે હરિરામ, એ હરિરામ, બેટો આનો કંટાળો વધતો જાય છે. લે હરિરામ, શું રાડું પાડો છો? પણ કામ મારું છો? એ કા મારોનો દીકરો ક્યાં જાસ? કેટલા હાથ પડ્યા? બેરો છો? એ શાક વગાડતો છો કે? સમજો, એક રાઈડ પાડું ને તો અહીંયા હાજર થઈ જાય. નકર ટાટિયા ભાંગી નાખીશ તારા. હાલું ગામમાં આટો મારી આવું. તમારા હાટું સા બનાવીને રાખજે. ઓ મારા દીકરા મારે હવાર 4-5 ઝાપટું સોટાડી દીધી. આ બધું ઓલા ડોયલી લીધે થયું. ડોયલી લીધે માન મારા દાદાએ નીમ લીધું તું. તાતેદી આયો મારે ગુરુજી આવે છે ને મારે ઓલા આવે છે ને ફલાણા આવે છે અને ઓલું ડોક્ટર બીનો નૈની સર માર્યું અને મારા દાદા નીમ તૂટ્યું. તે દુનો મારો કાયમિક વારો સડે છે. આને હને ગમી કરીને પાછું નીમ લેવડાવવું પડશે. કાયમિક માર ખાઈ ખાઈને કંટાળી ગયો. હવે તો શાક બની જશે, ખાઈ જવું પડશે. મારો દીકરો મારો આ દાડે જે હે ને પેટતો જાય છે, પેટતો જાય છે. કાંઈ કાનમાં લેતો નથી મારું. પણ હવે છે ને એકાદો ગામમાં છોકરો હારો જડી જાય ને કામે તો મારે રાખવો છે. આનો કંટાળો બહુ છે. આને કાઢી નાખવો છે. મારા ઘીરે કામેથી જ કાઢી નાખવો છે. પણ એવો છોકરો ક્યાં મળશે? લાય શોખમાં હાલ્યો જાવ. ત્યાં એકાદો જો જડી જાય ને તો કામે રાખી લઉં. મારું બેટાનું કારખાને શિયાળો ઉનાળો હારું. આ ચોમાસું આવે ને મારા બેટાના શેઠિયા ના પાડે તમારે હેલ્પરની કાંઈ જરૂર નથી. તમારે 4 મહિના રજા જાઓ. હવે અમારે તો ઘરે રહેવાનું એમાં કાંઈ ના નહીં. હવે મારે ક્યાં કામ ગોતવા જવું મારું બેટાનું? હવે એરું ને કારખાને જવાનું થતું જ નથી. છેક મહિનામાં પગારદાર રહી જવું છે કોકના ઘરે. અમારા ગામમાં જ રહી જવું એમ થઈ જશે. પણ છેક અહીંયા તો કોઈ કહેવાની આવે. ગામમાં તો જવું જોઈશે. એટલે ગામમાં એક આંટો મારું પહેલાં. કોકને કામની જરૂર હોય ને તો અહીંયા રહી જવું. મારો દીકરો મારો આ બાટલોય ખૂટી ગયો. પણ આ સરકારને શું કરવું જોઈએ? 3 મહિને બાટલો આપે. 3 મહિને એનો બાપા 3 મહિના બાટલો હાલતોય નથી. હવે મારે ન હોય ત્યાંથી બર્તન ગોતવા પડશે. કારણ કે હું બર્તન કાપે જાઉં તો હારો ન લાગુ. ગામનો મૂકી સૌ પણ ઓલો ડોલી બર્તન કાપે છે. ડોલી પાસે હાલ્યો જાવ. જો ડોલી બર્તન વેચતો હોય ને તો વેચાતા એને પાસે લઈ લેવા છે. મારો બેટો ક્યારનો બેઠો છો. કોઈ બેહવા વાળા નથી આવતા બોલો. અને ઘીરે જાવ ને તો ઉલ્યા રે મારા ડખા ચાલુ જ રહેશે. એ કાંઈ હરખું કામ કરે નહીં અને હું કાંઈ જોઈ શકું નહીં. એ પોપટિયા અહીંયા આય બેસ દીકરા. બોલો ને દાદા. બટા ક્યાં કામે જાસ? દાદા શ્યાંય કામે નથી જાતો અત્યારે ચોમાસાનો. ઘરે ને ઘરે બેઠો છું. એમ ને? હા. આ તો બટા મારા ભેગું તારા કામે રહેવું છે. તમારા ભેગું? હા હા. પણ તમારે ભેગું તો હરિરામ છે નહીં. તે હરિરામ ભલે ન હોય તારે શું ઈને ને હરિરામ ને તારે કામ કરવાથી મતલબ છે ને? ના હો, હું હરિરામ હારે નો કામ કરી શકું. તમે 12 વાગ્યા દો પછી મને મારે તો મારે શું કરવાનું? એ ઈ નો મારે ભલા મને. હું બેઠો છું ને તને હરિરામ મારે? ના દાદા મારે મને. બટા ઈ નહીં મારે. એની જવાબદારી હું લઉં છું. તારે કામે રહેવું છે. હા કામે તો રહેવું છે મારે. રહેવું હે ને? હા. એ આમ જો બટા તું એમ કર અત્યારથી જ કામે વિયા યાર. હા તે કાંઈ વાંધો નહીં. પણ દાદા મને પગાર શું દીશો તમે? પગાર તો બટા એમાં શું હોય? હરિરામ ને દઉં છું ઈ તને દઈશ. પણ એને કેટલો પગાર દો તમે? એને 5000 દઉં છું ઉધડા મહિનાના. હા તો તને આમ જો 100 રૂપિયા માથે દઈશ. 5000 ને 100. એ ખો. હા કાંઈ વાંધો ના, હાલો તો અત્યારે દઉં. પણ દીકરા આમ જો હા. તારે હરિરામ ને નહીં કહેવાનું હો ઓહો. કે દાદા 100 વધારે આપે છે. હો નહીં કહું તમે દાદા. હા. પણ કામ આમ જો દિલ ખોલીને બટા કરજે. અરે દાદા તમારે ન કેવું પડે એમાં. હા પાડીનો છે ને પાડીનો કંટાળો બીજો છે. તો બધા બર્તન જ્યાં આ ગઈ પાડ દે છે. આ હરકા આમ છે ને થેપી મારીને રાખું ને તો કામ થઈ જાય. આપણે તો કામ અને આ થેપી કોઈક દેખે ને એટલે તરત જ એમ કહી દે કે ડોહલી તારે આ 5000 માં બર્તન દેવા છે. એટલે આપણે એનો ધંધો હાલ્યા રાખી. લે આયા મથે છે. હું તો આમ ગોતું છું. કા આવો ને મુકે હું આયા? એ મારે હે ને બર્તન જોઈ છે. તે બર્તન જોતા હોય તો આ નથી દેવાના. બીજા મારે કાપેલા પીડ્યા છે એ તમતા તેમ જોઈ જાય ગયો અને પછી સકડો ભરી દઈ ગયો. પણ રિક્ષાના શું લેસ? રિક્ષાના 5000.
એટલા બધાય ન હોય કાંઈક ઓછું રાખ તો લઈ લઉં એક રિક્ષા. આમ જો મુખે આ તો હું ગામડામાં રહ્યો ને વેચતો જ નથી. હું રહ્યો ને હોટલમાં જવા દઉં અને અત્યારે આ ગેસના ભાવ તો તમને ખબર છે ને. હવે કારી બજારનો બાટલો ભરવા દઉં 3000 રૂપિયા લે તો એ બાટલો તો એનો હાલે કેટલા દી વધી 15 દી હાલે. અને હું આ એક સકડો બર્તન દઈ દઉં ને તો એને રે ને 2 મહિના ઉપાધિ નહીં. એટલે રે ને હોટલ વાળા મને એક સકડાના 5000 રૂપિયા દે. અને આમ જો કટિંગ કેવું કરેલું પાછું. કટિંગ તો સારું જ છે પણ અહીંયા કાંઈ પાછી લીલા હે હુકા એ રહ્યા ને અડધા હુકા હે અને અડધા લીલા હે. હુકા ભરી દીજે બરોબર. તમારે ક્યાં ત્યાં વજન ઉપર લેવા હે ભલામણ્યો. અને 5000 પૂરા નહીં દઉં 4500 દઈશ. જો મૂકી આવી રીતનો શર્મા હોય ભલામણ્યો. જો હું એટલે નથી દેતો ગામમાં બર્તન. એલા ગામના કેરેક અમે તને કામમાં આવીશું બાપા. જો આ તમને હા પાડીને એટલે તમે આ શરમાયા મારે 500 રૂપિયાની ખોટ ને. આમ જો તમે કોઈનું ગામમાં વાત ન કરતા પાછા. કોઈને વાત નહીં કરું તમ તાર. અત્યારે ને હું હાંજકનો સકડો લઈ અને તમારું ઓલું નાખી દઈશ બસ. હા તો કાંઈ વાંધો નહીં. સકડો આમ આવે ને આમ પૈસા દઈ દે. તોય ભાડું સકડા વાળાને તમારે દેવાનું મારે નહીં. એ હા બાપા ભાડું હું દઈ દઈશ. હા તો ભલે ને તમે એમ કહો ભાડું એમાં વારી લે તો મારે કેટલા પછી પડે તો સકડા વાળો રહ્યો ને 400-500 રૂપિયા ભાડું લે. એમાં એવું છે ને આ બાટલાની લપ મારી છે ને એટલે હું બર્તન વેચાતા લઉં છું. એ મૂકી હારું છે બાટલાની લપ મારી છે ને હારું છે. ગેસનું ખાઈ ને શરીર થઈ જાય આમ 1.5 રોકાય તમને નથી ખબર. આ રહ્યું ને આ બધું કોને પોહાય શેઠિયા લોકોને પોહાય જેને મહેનત ન કરવી. હવે આપણે કાયમ હાથ પડે ને તો કેવડો ધંધો કરવાનો. શરીર 1.5 રોકાય શું તેમ ધંધો કરી શકો. એના કરતા બર્તન રાંધેલું જ ખવાય. કાંઈ વાંધો નહીં. પ્રેમ થાય એટલે રિક્ષા પોગાડી દીજે. હા તે વાંધો તમતા મારું કામ થઈ ગયું લે. આ ગામમાં રહે ને એક સકડો વેચાઈ ગયા. ત્યાં આમ થાય હોટલ વાળા રહ્યા ને મને 3500 રૂપિયા દેશે. મૂકીને મેં કીધું 5000 દે તે મૂકી માની ગયા. લે હવે આટલા છે ને બર્તન ખર્ચીને પછી સકડા વાળાને કી આવું એટલે એક સકડો મૂકીને નાખી દઉં. એ હરિરામ બોલો શા બનાયો? હા તો લઈને આવે ને ખબર પડતી. આલ્યો સમજો હા આ બે ફરિયું બોરવા માંડો હાલો. અને આમ જો આભલા જેવું ફરિયું કરી નાખો. આભલા જેવું. બે કોણ તું ને પોપટીયો બે. પોપડિયા નું કામ લાયા તમે? હું કેટલું કામ કરું છું અહીંયા તોય કા પોપડિયા લાયા? એ તું બહુ પેતરા કરવા માંડતો તો એટલે છે ને આ પોપટિયાને અને તને બેયને કામે રાખવાના છે. અને તારે હવે આ મહિનો પૂરો થાય ને પછી તારે તારા ઘીરે વયું જવાનું છે. પોપટિયો મારે અહીંયા કામે રહેશે. વાહ દાદા વાહ. હું તમારા ઓલે કેટલો ઈમાનદારીથી કામ કરું કેટલું કામ કરું અને તમે છેલ્લે મને દગો દીધો ના પોપટિયાને કામે રાખી લીધો. પાછો હામું બોલે. હાલો બે આભલા જેવું ફરિયું બનાવી નાખો. ચાય કચરો નો રહેવો જોઈએ જરાય. બકડ્યું લેવું બકડ્યું. હાવણો લેતા ભી પડે હે. મારા રોટલામાં પાટું મારવા આવ્યો. પણ હરિરામ મેં તો દાદા ના પાડી મારા કામે નથી રહેવું. હરિરામ છે તો કે આય ને એટલે આવ્યો છું. દીકરા મારા તને જો આ મહિનો પૂરો થાય તો અહીંથી કાઢી નો નાખું ને તો મારું નામ હરિરામ નહીં. મૈન હાવણો લઈને બોરવા હાલ હું અહીં બેઠો છું. જ્યાં લગી આમ જો આખું ફર્યું ન બોરાઈ જાય ને ત્યાં લગી મને ઊભો ન કરતો અને પૂંજા હરખા કરજે. મારો દીકરો મારો લે મને ચીંધે હે આમ કરવાનું તેમ કરવાનું. આમ કાંઈ બોરવા માંડ ફટોફટ લે. મારા અહીંયા બેઠું અહીંયા ઉડાડવાનું હે દાદા. મારો દીકરો મારો જો મીડિયો વાત કરવા જવા દેતો. હાવણો નથી દેતો દાદા. દાદા હું તમને શું કહું છું. મેં કીધું ને હું પેલા પૂંજા નાઈ દેતો બકડી લેવા ગયો. મારા બેટાને પાટો તમે પાડી દીધો. મારા બેટાનો કે મને કે વારવા માંડ્યો. હું વારવા માંડ્યો ને તે ઓલા પણ બેઠો આઈ દીધો મને મારવા માંડ્યો. માર નથી કામ કરો હું જાઉં છું. તમે કહેતા હતા ને કે હરિરામ નહીં મારે. દીકરા તું ઉભો રહે. ઘડીક રે તું. દાદા એ ખોટું બોલે મેં કાંઈ માર્યો નથી. હા ઈ ખોટું બોલે છે. અરે કોણ ખોટું બોલે છે ને ઈ મને બધી ખબર છે. ઓય બાપા ઓય માળી ઓય બાપા ઓય બાપા ઓય માળી. તું રહ્યો ને અહીંયા ઘીરે હું માણા લાવું ઈ તારે નથી ટકવા દેવા કા. તને
તને થાય છે શું? એ તારે હરખું કામ નથી કરવું, અહીંયા માણા નથી ટકવા દેવા. તારો તું અહીંયા મહિનો ખાલી પૂરો કરી લે. હાલ પાણી ભરવા બીજો જા. બીજો જા. બોરી અને આર્યા બધું ખડબડ સાફ કરીને બહાર નાખજો. હા એટલે હામું જોવે નો થાને આમ. મારા દીકરા મારા આને તો હવે ઉપાડો પણ આ બધું જો એ ડોયલીને લીધે. પેલા પાણી ભરવા ન જાવું, ડોયલીને ઘરે જાવું, ડોયલીને ઘરે. એ તારા બાપને તે નીમ તોડાયું ને ઓલો નકરો હવાર આવીને તરત મારવા જ મને હે. આજ તો ડોયલીનો વારો ઘરે જાય. આપણે કામ થઈ ગયું છે, ગામમાં કામ જડી ગયું છે, જામો પડી ગયો છે. દાદા પાસે રહ્યું ને આપણે આવું કાલું થવાનું. બાકી હરી રામને તો હું મારી શકું. હા એટલે હવે આપણે કાંઈ ઉપાધિ નહીં. ડોલી બર્તનની હાય પાડી, ડોલી માની ગયો. હવે આ સરકારને બાટલો દેવો હોય તો દે, ન દે તો કાંઈ નહીં. આપણે ચૂલે રાંધીને જ ખાવું છે હવે. લે હવે સિરાઈ લીધું. લાવ ઓલા રિક્ષા વાળાને કી આવું. કાનો દીકરો થાત, ઓલા તારા બાપાને તે નીમ તોડાયું ને તે મને નકરો માર જ કરે છે. એમાં હું શું કરી લઉં? તને માર કરતો એમાં એ આ બધું તારા લીધે થયું, તારા લીધે. મારે લીધે હું ભલામણા. ઓલા પોપટિયા ના મારા જગ્યાએ કામે રાખ્યો, અત્યારે મારા જગ્યાએ. મને કે 1 મહિનો પૂરો કરી લે અને પછી વ્યો થઈ જાય, નથી રાખો કામે. નો હોય. હા હવે શું ન હોય? તું ગમી કર, મારા દાદાને પાછું નીમ લેવરાય. તું તે દી તારા ગુરુ આયા ડોક્ટર બીનો અને એની સર માર્યું અને નીમ તોડ્યું, ખબર હે? હા તે નો એક જ ધારો હવારમાં ઉઠીને તરત મારવા મને, બપોરે મારે, હાજે ઘરે જાવ ત્યારે મારે કેટલોક માર ખાવો. પણ એ તું કઈ સારા કરતો હોય એટલે મારતો હોય. એ કાંઈ સારા નથી કરતો, બધું તારા લીધે થયું છે. તું ગમી કર, મારા દાદાને આજ ને આજ નીમ લેવરાય, નકર હું માર ખાઈ મરી જઈશ. અરે મને કઈ વિચારવા નીમ તોડ્યું શું કામ? એ નથી કઈ ખબર મને તો. એ તારા લીધે પાછળ ક્યાંક શું કામ તોડ્યું? પણ એ મારા લીધે જ મને ખબર છે. તોડ્યું પણ હવે એને પાછું લેવરાવવું કેવી રીતે? એ તું ગમી કર, મારે કાંઈ સાંભળવું જ નથી. આજ ને આજ નીમ લેવરાય. હા એને એમ કહી દઉં ત્યાં આવી કે મને છે ને તારી માં સપનામાં આવ્યા હતા. તું રહ્યો ને કોઈ ઉપર હાથ ન ઉપાડતો, તારા માથે છે ને ગરવા ભારી હશે. હાલશે ને? હવે સાની મની નો રે, ઈ કોઈનો વિશ્વાસ ન કરતો. હવે એવા 500 સપના આવે હીને સવાર ઉઠે તા. કઈક બીજો આઈડિયો કર. રે ને બાપા વિચારવા દે ને. હા જો આવી રીતે કરીને તો એ પાછું નેમ લઈ લેશે. કેવી રીતે? હા વાંધો નહીં. હે હા તો લઈ લેશે ને? આ લઈ લીશે. આ તું જો ને હાલ પાણી ભરીને જા. તા હું જ્યાં નીકળું છું, બરોબર? હા વાંધો નહીં, હું હાથ પાડીશ. મને મારી ગયો. હવે એની કાંઈથી નહીં લીમ તોડ્યું. લાય હવે આને પાછું લીમ તો મારે લેવરાવું જોઈશે. આમ સોનતો એવો છે ને, સવાર નો પાણી ભરવા કાઢ્યો. જો આવ્યો. એ ઉતાવળો મર આમ. ઓલા છોકરાએ કેવું ફર્યું, આમ આભલા જેવું બનાવી દીધું. તે સવારનો એક ડેગડું ભરીને આવ્યો ખાલી. દાદા હા હવે હું કામ કરું? હવે આને તમને પૂછીને બધું કામ કરવું છે, પણ આને હારે ન કહેતા કે આ કામ કરી. નોખું મને ગમે કામ દીજો. આ તને નોખું જ કામ આમતું દેવું પડશે. એ તારા લીધેથી ગામના મને કેવું કે છે કે દાદો તો હાવ ગોબરો મુઓ છે, ગોબરો. એની ખડકી આગળ જોવો, એના ફરિયામાં જોવો. એ તારા લીધેથી ગામમાં મારે જાવ ને તમારે શું નથી સાંભળવું પડતું. આમ તો કે ભગતનો દીકરો છે. જામ બોરવા મેં રાંગણું હારું ચોખ્ખું કરી નાખ. આ બધું
હાલો હાલે હા આના લીધેથી તો છે ને મારે આ બધે કેવું થઈ ગયું એ બધા કાગરિયા ની બધું સાફ કરી નાખજે આખું આંગણું બજાર હોતી અડધી કરી નાખજે આપણા ફરિયા લગા આમ આંગણા લગા મારા દીકરા મારે મને આ બજારે કાઢ્યો મને તો એવું લાગે છે કે આ મહિનો પૂરો થાય છે ને તા ઘરે કાઢી મૂકશે અને ઓલો ડોહલી બાપુ બની આવવાનો તો હજી ન આવ્યો ક્યારે આવશે દાદા 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 શું હે એ આપણા ગામમાં બાપુ નીકળ્યા હે અહીંથી જાય છે આપણા બજારેથી બાપુ આપણા ગામમાં મોટા સંત હોય ને એવું લાગે હે ક્યાં છે ક્યાં છે? એ આપણી બજારે આવે કામ થઈ ગયું કામ એ બાપુ બાપુ દોસ્ત પાપી છોટો રે કા પણ બાપુ કાને એવો પાપી આત્માને માને નહીં બોલાવાનો મને અડવાનો નહીં એ બાપુ હું પાઇપી નથી હું આ ગામનો મોટો ભગત છું એ ભૂરો ભગત તું ભગત છો ને તારા પેટની માલ કોઈ કેવડી કાચ્યું છે ને મને બધી ખબર છે તું ગામને દેખાડતો ફરેશ કે ભગત છો ભગત આ ઘોરે અમારાથી એ ના ના બાપુ મારા આંગણેથી જો તમે સા પાણી પીધા વિનાના વહી જશો ને તો મારો ધર્મ લાજ છે બાપુ હું ભગત છું તને તારા ધર્મની અત્યારે પડી છે તો જે તે વખતે તે નિયમ લીધા હતા અને એ નિયમ બધા છોડી નાખ્યા છે તો ત્યારે તને તારો ધર્મ નતો યાદ આવતો પણ બાપુ મેં ક્યાં એવા નિયમ તોડ્યા છે તું આજથી 15 દી મોરારી બાપુની કથામાં ગયો તો હા બાપુ હે ત્યાંથી નિયમ લઈને આવ્યો તો હા બાપુ તો ઈ નિયમ તોડી નાખ્યા છે એટલે તું મને નો અટકો મને જવા દે અરે બાપુ તમે કયો ને એવા નિયમ પાછા લઈ લો પણ મારા ઘરે સા પાણી પીતા જાઓ બાપુ જો મારું નિયમ લીધેલું તું તોડી નાખ ને તો તે દી ને તારા માથે નો થવાની થાય એટલે તારે નિયમ નથી લેવો અને તું મને જવા દે અરે પણ બાપુ છે ને આકાશ પાતાળ એક થઈ જાય છે ને તોય નિયમ નહીં તોડું પણ તમે છે ને મારા ઘરે સા પાણી પી અને મને એક નિયમ દેતા જાઓ તમ તારે જોજે હો તું મારી હારે વાતચીત કરે મારી હારે વાત કરતા પહેલા વિચાર કરી લીજે આ નિયમ તૂટ્યો ને તેથી તારા માટે છે ને આ પૃથ્વી ઉપર આખરી દિવસ છે આખરી દિવસ બાપુ કોઈ દી નો તોડું કોઈ દી નો તોડું હા શું બોલે છે ને હા 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 તું આ ભગત નો તારો આત્મા છે ને એટલે જો ને તારું માન નથી તોડી શકતો હાલ પાઈ દે સા પાણી વાહ બાપુ વાહ હાલો હાલો હરીરામ એ સા બનાય બાપુ આયા છે બાપુ બાપુ બેહો બેહો બાપુ નહીં મારે 12 વર્ષથી નિયમ છે હું ક્યાં બેસતો નથી જમીન ઉપર કાઈ વાંધો નહીં બાપુ ઊભા રહ્યો પણ સા પાણી પીતા જાવ અને બાપુ પછી હે ને સા પાણી પી અને મને એક નિયમ હારું આપજો કે મારાથી ને આમ પડે એવું બેટા નિયમ તો બધાયથી પડે જ. પણ પાળવાની હિંમત હોવી જોઈએ હિંમત આ 12 વર્ષ ઉપર હું 12 વર્ષથી તો આ ધરતી ઉપર હું બેઠો નથી બિરાજમાન નથી થયો તો મને નહીં આકરું લાગતું હોય મારો એવો સમય નહીં આવતો હોય બાપુ કષ્ટી તો પડતી હોય પણ છે ને કઈક મારાથી પડે ને એવું નિયમ મને દેતા જાવ ને આગળના ઋષિ મુનિ ને તપ કરતા હતા ને તેથી ને એના તપ ભંગ કરવા હોતી પણ આવતા હતા એ ત્યારના તપ અને અત્યારના નિયમ સમજો અત્યારના નિયમ તોડવા હાટું થઈને માણસો આવે આ બાપુ લે ચા પીવો બાપુ છે એમ હું જોવે પૈયા લગાય જોવાય નહીં બાપુ ને આયુષ્માન ભવ કઈક બુદ્ધિ લીજે તારામાં જરાય નથી હાલે દીકરા આ કોણ છે ઈ મારે અહીંયા કામે છે હરીરામ મારા છોકરા જેવો જ છે દીકરા તું લાલ પીળો ફરેશ ને એ છોકરાના ભાગ્યના હિસાબે લાલ પીળો ફરેશ જેથી તારી પાસે છોકરો નહીં હોય ને તેથી જો ને તારું આ બધું ધનોત્પન્ન ન થઈ જાય ને તો આ બાપુના વ્યાણ યાદ કરી દેતું હે હા હા પણ બાપુ આ છે ને કઈ કામ હરખું નથી કરતો કામ કરે કે ન કરે તારા પેટના દીકરા ઘોડે તું એને હાચવજે તો તારે લાલ પીળું ફરવું હોય તો નકે એક દિન સમય રહે ને તારા ભગતના નામ ઉપર તારા ન દેવાય ને તો આ ફટકી ગયા બાપુને એ બાપુ હું તો મારા છોકરા જેવો જ હાસવું છું એ પણ આ મને નથી હાસવતો દીકરા હોય એવું બને
એ હાસવશે. એને જેથી તારા ઉપર લાંગણી થઈ જશે ને કે આ મારા માવતર તરીકે મારે આને હાસવવા જોઈએ, તેથી તને ઈ જ હાસવશે. અને છેલ્લે જો ને તારે એના હાથનું જ પાણી પીવાનું છે એટલું સમજી લીજે. બાપુ હવે નીમ દેતા જાઓ. જો તને હું આજથી નેમ દેતો જાઉં છું કે તારે આ ભગવાન તને બનાવ્યો છે ને, કોઈ ઉપર હાથ ન ઉપાડતો. પછી ગમે એવડી કષ્ટી આવે ને તો કોઈ ઉપર હાથ ન ઉપાડતો. ગમે એવી કષ્ટી આવે તેને આમ પગે લાગી નમન કરી અને નીકળી જાય. હા બાપુ તમે મારા હાથ બાંધી દીધા. હાથ બાંધી દીધા ને દીકરા, મેં તને પેલા કીધું તું મારું નેમ દીધા પેલા તું હાથ કિલ વિચાર કરી લીજે. હવે તો તારે નેમ પાડવું ન પાડવું તારે ઈચ્છાની વાત છે. જેથી આ મારું નેમ તૂટ્યું ને તેથી તું સમજી લીજે તારો રહ્યો ને આખરી દિવસ છે, આખરી દિવસ. હાલ હવે બાપુ ને રહ્યો ને બહુ પસ્તાન આગળ કરવાનું છે. હવે બાપુ જાય છે. બાપુ જમવા નથી રોકાવા. નહીં જમવાનું નહીં, જમવાનું નેમ મેં લીધું ને આજકાલ કરતા રહ્યા ને 24 વર્ષ થયા. કાયમની માટે કંદમૂળ ખાઈને બાપુ જીવે છે. 24 વર્ષથી ખાધું નથી. 24 વર્ષથી ખાધું નથી. કાંઈ વાંધો નહીં બાપુ. આયુષ્માન ભવ. ચાલ દીકરા થઈ હવે જાણે આયા કરે બાપુ 12 વર્ષે પાછા નીકળશે. ભલે ભલે બાપુ 12 વર્ષ તમે અહીંયા જોતા જાય નીમ હું છે ને નહીં તોડું. હા સારું લે. હા પોપટિયા, ઓય પોપટિયા, આ કપ લઈ જા સાના. મૂંગો ભાઈ પોપટને દાદા હવે તમારા ઉપર હાથ નહીં પાડી શકો, તમે નીમ લઈ લીધું. એટલે તને કીધું ને ખબર તો આ સામે કપ લઈ જા. હા પણ દીકરા તું લઈ નાખ્યા તો હાલે. હું કેમનો કામ કરું છું? થાય ગયો આલે આમ નાખી દે. દાદા હા આ મને કા કામ સીધે છે? એ બટા આપણે કામ કરવાનું જ હોય. જા સમજો શાક અને રોટલી મસ્તીની એવી બનાય કે આજ છે ને મને બાપુ પ્રસન્ન થયા હતા. પોપટિયાને કયો રોટલી બનાવી નાખે. હા પણ તું શાક બનાવજે. હા એને કયો રોટલી બનાવી નાખે. એ પોપટિયા તું રોટલી બનાવજે, આ શાક બનાવશે. જા મને હવે નીંદ લેવડાવ્યો. મારા હાથ બંધાઈ ગયા હવે.